અને આ ઘોડી પાછી જેવી તેવી નહીં, ટેક વાળી. હા, બીજી રમણ મહારાજે કહ્યું એવા હોય તો સમજ્યા, પણ આ ઘોડી એ ટેક વાળી છે. આમ કઈ દહેડા દહેડ કરીને આવી જાય એવું ના મેળાવે. થોડાને કહ્યું કે તમે રહેવા દો, છોડો, ગુસ્સો મેલો, આટલો બધો ગુસ્સો હારો નહીં. થોડાને ઘોડીની લગામ પકડીને ઘોડીને કહ્યું કે ભાઈ મની જા, અહીંથી આગળનો અંજળ આપણો તો છે, અહીંથી આગળના અંજળ આપણો તો છે. અને આવી સમજુ થઈને આટલી બધી આરામ કરું ચાલતું હશે? ચાલ ચાલ. હા, સીધે મીધી આવીને નાવમાં બેસી ગઈ. સીધે મીધી આવીને હા, એટલે પછી ઊંચી હતી એ ફરી સહેજ નીચી થઈ, ફરી ઊંચી હતી એ પાછી થોડીક, કારણ કે એ પહેલા જ મુલાકાતમાં નક્કી કરી લીધું કે આના સત્સંગથી કશો ફેર પડવાનો, અને કેટલાય છે તેદાર હતા એવું. અત્યારે જેટલાય છે 25 થી 35 40 વર્ષ થયા તોય સત્સંગી તો કશો ફેર પડ્યો જ નહીં. એટલે એ પાછી થોડીક નીચી પડી. કારણ મારું ના માન્યું આનું, અમારે સીધું મૂધું આવીને ગોળી નાવમાં બેઠી. નાવ નવલખી બંદરેથી ચાલી, નવલખી બંદરેથી પછી નાવ અને જેસલની તોરલની નહીં, બધાયની અહીં જ ઉપડે. બીજું એકે બંદર જ નહીં, નવલખીએથી જ શરૂઆત થાય. અને અહીંયાથી નવલખી બંદરેથી શરૂઆત થઈ, ચાલી, બરોબર મધદરિયે પહોંચ્યું ને ફરી શરૂ થયું તોફાન. બરોબર ને તોફાન મધમધ હોય. આ છેડે શાંતિ, પેલપાઈ શાંતિ, માથાકૂટ બધી વચ્ચે જ પડી છે. અને એ વચ્ચે જોતો અને વચ્ચે રહેતો, જેને આવડ્યું એને શાંતિ. વચ્ચે જોતો અને વચ્ચે હા રહેતો. આ બે બાબત જેને આવડી એને હા શાંતિ. ને તો તોફાન તો રોજ ઉઠવાનો. તોફાન કોઈ દાળ બંધ હોય જ નહીં, ચાલુ જ રહેવાનો. શરૂઆત થઈને નીકળ્યા ને મધદરિયે પહોંચ્યા ને તોફાન ઉપડ્યું. તોફાન ઉપડ્યું એટલે ચટપટી થઈ જેસલને. જેસલે પેલા નાવિકને કહ્યું કે હરખું ચલાય, આ કેવું ચલાવવું છું? શાક ભાઈ હવે હરખું બરખું કશું કોમ લાગે નહીં. આ તો ઉપડ્યું છે એ તોફાન, ઉપડ્યું એ આ તોફાન કે આમાં હરખું બરખું કશું ચાલે નહીં. મારું નહીં, મારા બાપની વિદ્યાઓમાં કોમ ના લાગે. મારી નહીં કે મારા બાપની વિદ્યાઓમાં કોમ લાગે નહીં. આ ઉપડ્યું છે એને તોફાન કહેવાય. હા, ઉપડ્યું છે એને આ તોફાન કહેવાય. કે આમાં તો પછી જેને માનતા હોય એને યાદ કરો, જેને માનતા હોય એને યાદ કરો. કે અમે આ લેસા ઠેકાણે મેલીને યાદ કરવાનું ચાલુ કર્યું ને તમે એ કરો. બરોબર છે. તાર કોઈને શિરતા નક્કી કર્યા હોય યાદ કરે, એને તો ધંધો ચોરીનો. જેને ધંધો હતો આ તો શું ચોરી યાદ કરે? એક તોફાન ઉપડ્યું સાગરમાં, દરિયાના મધ્યમાં એક તોફાન ઉપડ્યું. એ તો ઉપડ્યું તો ઉપડ્યું, એનું નિવારણ તો નતું. પાછું બીજું ઉપડ્યું એ નાવમાં. આ બે ઉપડ્યા હતા. બીજું ઉપડ્યું એ નાવમાં ઉપડ્યું. હવે નાવમાં ઉપડ્યું એવું છે, એ શું થયું ખબર છે? એ મુસાફરો હતા ને, એ મુસાફરોએ મય નક્કી કર્યું કે આ એકલો જ પાપીઓ છે ને એના લીધે જ આ થયું. આવે હા, પાપીઓ ને એના લીધે જ આ ઊભું થયું. આ નહીતર અહીં માથાકૂટ થાય એવી જ નથી. આટલા બધા લાંબા સમયથી આવીએ છે, જઈએ છે, કોઈ દાડ કશું થયું નહીં.
પણ આ પાપીઓ છે ઓના લીધે જ આ તોફાન આવ્યું. એક તોફાન નાવની બહાર ચાલતું હતું, એક તોફાન નાવની હામય. વેદો કહે છે હરી હું મારા છે, વેદો કહે છે હરી હું મારા છે, વેદો કહે છે હરી હું મારા છે, વેદો કહે છે હરી હું મારા છે. સદગુરુ સ્વામી સદગુરુ સ્વામી બે પ્રકારે તોફાન ચાલે. એક તો બાર હોતે છે ને, એક મય હોતે છે. એક તોફાન દરિયામાં ઉપડ્યું ને એક તોફાન નાવમાં ઉપડ્યું. કારણ કે મય કહે છે તારી મય જ છે, જે છે એ તત્વમસી તે તું. પણ એના અલ્લાહ એવા એને નક્કી થતો નહીં, કારણ મારા જેવા કોઈ દાડ હોય જ નહીં. કારણ કે એને નક્કી થાય એવા અલ્લાહ એના હોય તાર મેર આવે ને. મુદ્દો એક તોફાન મય ચાલે કે આવા જશે કે મય છે, આ મારી મય તો કોઈ દાડ રહે જ નહીં. એટલે મુસાફરો જે હતા એમણે નક્કી કરીને બધાએ એક મત થઈને કહ્યું કે ભાઈ આ એક પાપીઓ છે એને જ મુશ્કેલ નાખી દો, પાર આવી જાય. બધાની સલામતી રે આ એકને ઉઠાઈને નાખો મય. ઓના લીધે જ તોફાન આવ્યું છે, તોફાન આવ્યું છે ઓના લીધે જ આવ્યું છે. એને મુશ્કેલ નાખી દો મય એટલે વાત પૂરી થાય, બાકી બધા સલામત રહે. અને જહુરો થયો એટલે પાછું તોરણને ધંધોડીને જગાડી કે આ જાગો, આટલું મોટું તોફાન આવ્યું છે ને આ તમે બેસી રહ્યા છો ચમનું ચાલે. તક પણ શું થયું દરબારી તો કહો. તક આવડું મોટું તોફાન આવ્યું, આ નાવડું હલક ડોલક થાય છે અને આ મય બેઠેલા જે મુસાફરો છે, મય બેઠેલા હા જે મુસાફરો છે એ દોષી મને ઠેરાવે છે કે તું પાપીઓ છું. આ જેસલના પ્રસંગની વાત છે. એ મહિના મુસાફરો એ પાપીઓ તું છું એવું ઠેરાયો જેસલ ને, દોષી તું છું, પાપી તું છું, તારા લીધે આવું થાય છે. બરોબર છે. એક નારદનો છે જ સત્સંગ. નારદે સત્સંગ તો નહીં, એક ઈશારો કર્યો. એક આ ઈશારો કર્યો વાલ્યા બિલને કે આ તું જે કંઈક કરું છું આ જેના માટે કરું છું એમને એકવાર પૂછી જો કોમ જવાબદાર છે. હા જવાબદાર છે. આ લૂંટફાટ કરું છું, ચોરી કરું છું, મારકાટ કરું છું, આ પાપના હકદાર તું જેના અર્થે કરું છું એ ભાઈ ખરા પૂછી આવી. વાલ્યો બિલ જઈને ઘેર જઈને પરિવાર વાળાને પૂછ્યું. વાલિયા બિલે હા ઘેર જઈને પરિવાર વાળાને પૂછ્યું કે આ બધા હલ્લા કરું છું એમાં તમે જવાબદાર ખરા? તાક ના ભાઈ અમે ચો માથે લીધું છે, અમે કોઈ કહ્યું જ નહીં કે તું આવી રીતે ખવાડે કે આવી રીતે પોષણ કર, આવી રીતે અમને પાલવ, એવું અમે જો કહ્યું છે. તું મજૂરી કરીને ખવડાય તો અમારે તો ખાવાનું જ છે.
એટલે એ મહીવાળા હતા. મહીના મુસાફરોએ નક્કી કર્યું કે આવો પાપીઓ, તાર પાપી કોણ જણ માથે લીધું એ. હા, શું જોવો છો એના જવાબદાર તમે છો, વાંક નહીં. શું જોવો છો એના જવાબદાર તમે છો, વાંક નથી. શું સોંભળો છો એના જવાબદાર તમે કોણ નહીં. બરોબર, કંઈક મોટા ફંક્શનો કંઈક રાજકીય સભાઓમાં આડું અવડું છે જ બોલે જાય ને તો પછી પકડે મીડિયાવાળા. હા, પકડે કે આ બોલ્યા એ ખોટું બોલ્યા, અસભ્ય બોલ્યા છો, આ ના બોલાય, આનું અપમાન કર્યું, પેલાનું અપમાન કર્યું, આ થયું તે થયું, બંધારણ વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે. આ મીડિયા વર્ગે બરોબર છે ને, એ ચોંટાટે બરોબર. તાર પેલો એમ ના કે હું નહીં મારું મોડું બોલ્યું છે એવું ચાલે? મોડું ભલે ને બોલ્યું જવાબદાર તો. એટલે એ મહી બેઠા હતા એ મુસાફરોએ કહ્યું કે ભાઈ આ એક પાપીઓ છે, એને ઊંચકીને નાખો અને એને પતાવી દઈએ તો મેર આવી જાય આપણે બધાની મુક્તિ. સીધા અને દેશણને થયો ફફડાટ કે આવા ભેગા થશે તો ઊંચકીને. તોરલને કહ્યું કે રસ્તો કાઢવાનો કે તો દરબાર થયું શું પણ કે આ એક તોફાન બહાર છે, એક તોફાન મય છે. એક તોફાન આ બહાર ઉમટ્યું છે, એક તોફાન મય ઊભું થયું છે. આ બે તોફાનમાં રસ્તો શું કાઢવો એ મને હું જ પડતી નહીં. શાક પણ થાય છે શું દરબાર, આખરે મરવાનું તો છે જ ને. આખરે હા, મરવાનું તો નિશ્ચિત છે, નક્કી છે. બરોબર, તો એની બીક શેની છે? અને આટલી બધી બીક તમને હોય લીંબુ લટકે એવી મૂછો રાખો છો. કારણ કે મરવાની વાત સાચી, પણ કે હાવ આવું કમોતે જ ના મરાય ને. મરીએ પણ મોતે મરીએ. કમોતે શું કરવા મરી જઈએ કે રસ્તો કાઢો. તોરલે કહ્યું કે રસ્તો ઓનો એક છે. રસ્તો હા, મહિનું ને બારનું બે તોફાન શમી જાય એવો છે. મહિનું અને બારનું બે તોફાનનું સમાધાન થાય એવું છે. બે તોફાન શમી જાય એવો છે, પણ રસ્તો એક છે કે જેટલો પાપ કર્યો છે એનો પ્રકાશો. જેટલો પાપ કર્યો છે અને હા, એ પાપ ને પ્રકાશ્યા વગર મેળ આવવાનો નથી. પાપ તારું પ્રકાશ દાડેદા ધર્મ તારો સંભાર પરધર્મ અધર્મ ને ધારણ કર્યા છે. એનો ત્યાગ પરિત્યાગ સર્વ ધર્મમ પરિત્યજ્યમ કેવલમ મમ શરણમ. બરોબર છે, ત્યાગ કરવાનો નહીં કયો, પરિત્યાગ કયો છે. જોવાનું બંધ નહીં કરી દેવાનું, સાંભળવાનું બંધ હા નહીં કરવાનું. કઈ કરતો મુનિ મૌન વ્રત પાડે, બોલતા નહીં, પણ મય ખડભડાટ ચાલુ. એનું શું કરવાનું? મોઢું એકલું બંધ રહે. મોઢું હા એકલું બંધ રહે, બોલવાની ક્રિયા ના કરે, બોલવાનું તો ચાલુ. એ મુદ્દો એ છે કે પરિત્યજ્યમ, જરૂર પૂરતો ઉપયોગ કરો. જરૂર પૂરતો હા ઉપયોગ કરો ને જરૂર પૂરી થઈ. જેમ આવાગમન ને ભોજનનું કામ પૂરું થાય અને કાચબો હાથવગ ને